મહિલાઓ આગળ છે જ એમ. આજે કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ તો સામાજિક ક્ષેત્ર છે, શૈક્ષણિક ક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે કે વૈજ્ઞાનિક ક્ષેત્રે, કોઈ પણ ક્ષેત્રમાં તમે જોઈ લો મહિલાઓ આગળ વધી જ છે. અને તો એ શક્ય બન્યું હોય તો આજે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે શક્ય બન્યું છે. કારણ કે આજે મહિલાઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ બનાવી છે અને આ વિવિધ કાર્યો આજે ભારતના દેશના વિકાસ માટે થઈ રહ્યા છે. બહુ સમય નહીં લઉં તમારો, થોડીક વાત કરીશ કારણ કે ઘણો સમય થઈ ગયો છે. ને બીજી એક અગત્યની વાત કરીશ કે હમણાં જે પહેલગામમાં હુમલો થયો હતો ત્યારબાદ જે ઓપરેશન સિંદૂરના માધ્યમથી જે આપણી 2 મહિલાઓ દ્વારા જ જે સફળતા મેળવવામાં આવી હતી, તો એ આપણે વર્ણવી ન શકીએ. કારણ કે માત્ર 2 મહિલાઓ, આપણા દેશની 2 મહિલાઓ જ બીજા દેશને જવાબ આપવા માટે કાફી છે. તો એ પણ ખૂબ ગર્વની વાત છે. તેમજ નવસારીમાં એક સંમેલન, લખપતિ દીદી સંમેલન રાખવામાં આવ્યું હતું. તેમાં 10 બહેનો એવી હતી કે જે સખી મંડળના માધ્યમથી લખપતિ બની હતી અને એ લોકોનો સંવાદ આપણા વડાપ્રધાન સાહેબ સાથે યોજવામાં આવ્યો હતો. એટલે આજે બહેનો બચત દ્વારા ખૂબ આગળ વધી છે. મારો કહેવાનું માધ્યમ તો એ જ છે કે તમે બધા તો બચત મંડળમાં જોડાયેલા જ છો, પણ બીજા પણ બહેનોને તમે જોડાઓ, એ પણ બહેનોને તમે બધી માહિતી આપો કે બચતનું મહત્વ શું છે. કારણ કે બચત આજે ઓછા વ્યાજની લોન દ્વારા તમારી નાનામાં નાની જરૂરિયાતો જે પણ છે, છોકરાને ભણાવવા કે તમારા કોઈ પણ પ્રસંગો છે, તો એ બધાની જે પણ તમારી જરૂરિયાતો છે તેને પૂરી કરવા માટે આ ખૂબ જ અગત્યની છે બચત. અને તેના દ્વારા તમે પોતાની આર્થિક સ્થિતિમાં તો સુધારો કરશો જ, પરંતુ સાથે સાથે આપણા દેશની આર્થિક સ્થિતિ જે છે એનામાં પણ તમે સુધારો કરી શકશો. કારણ કે આપણી આર્થિક સ્થિતિ સારી હશે તો જ દેશના વિકાસની આર્થિક સ્થિતિમાં સારો સુધારો થઈ શકશે. એટલે છેલ્લે એક જ વાત કરીશ કે દરેક મહિલાઓ આપણને જે પણ કુશળતા કે કાર્ય, આપણે જે પણ કારીગર છે, આપણે જે પણ કળા છે આપણામાં, એમાં આગળ વધો. ક્યારે આપણી જાતને ઓછી ન સમજવી અને હંમેશા આગળ વધવું. ક્યારે કોઈનું આપણે વિચારવું નહીં, આપણે આપણી જે પણ આપણું ધ્યેય છે તેમાં આપણે આગળ વધવું. અને તમે તો આ મંડળી સાથે જોડાણા છો તો બહુ ખૂબ સરસ મજાની વાત છે. અને પ્રભાતભાઈ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે તમારી પાછળ. અને તેમની આજે લોગો તેમજ જે પણ આપણી વેબસાઇટ એમની લોન્ચ કરી છે, તો ખૂબ ખૂબ તેમને અભિનંદન, તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે સુંદર મજાનું આયોજન જે કાર્યક્રમનું કર્યું છે તે બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન. ને આજે મને આમંત્રણ આપ્યું અને મારું સન્માન કર્યું તે બદલ આભાર. ખૂબ ખૂબ અસ્તુ. ભારત માતા કી જય.